નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવતને જોઈએ આજના સમાચાર વિગતવાર. જામનગરમાં યુવતી પર દુષ્કર્મનો આરોપ. લગ્નની લાલચ આપી આશરે 8 મહિના સુધી દુષ્કર્મ કર્યાનો આરોપ. સીટીસી ડિવિઝન પોલીસે યશરાજસિંહ પૃથ્વીસિંહ સુઢાની ધરપકડ કરી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો. લગ્નનું વચન આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ. બાદમાં આરોપીએ લગ્ન કરવાની ના પાડી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે. ગત તારીખ 1/8/2026 રોજ જામનગર સિટી ડિવિઝન હેઠળના સીટીસી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં ફરિયાદી દ્વારા આરોપી જે છે ફરિયાદી સાથે ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમને લગ્નની લાલચ આપી ખોટા વચનો આપી શરીર સંબંધ બાંધેલ હોય તેવો ગુનો સીટીસી પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલો હતો. સદરનો ગુનો BNS કલમ 69 અને 351(3) મુજબ નોંધવામાં આવેલો હતો. સદરનો ગુનો નોંધાતા આ કામના આરોપી જે છે યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા રહે મચ્છરનગર જામનગરના હોવાની તુરંત અટક કરવામાં આવેલા હતા. અટક કર્યા બાદ નામદાર કોર્ટમાં તેમને રજૂ કરતા તેમના રિમાન્ડ મંજૂર થયેલા હતા. સદર રિમાન્ડ અન્વયે હાલ પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. ના, હાલ એવી તપાસ પર છે. સાહેબ, આ કેટલા સમયથી આશરે 1/11/2025 થી 7/7/2026 એટલે આશરે 6 મહિના જેવા 6 મહિનાથી પણ વધારે સમયથી આ બંને એકબીજા સાથે સંબંધમાં હતા.